પાટણ સાયબર ક્રાઇમની ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કાર્યવાહી છે। 398 કરોડના સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે। બેંક ખાતામાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થતાં જ તપાસ હાથ ધરાઈ છે। ખાતેદારોને કમિશન માસિક રકમ આપી આ સાયબર ફ્રોડ આચરતા 13 મ્યુલ એકાઉન્ટમાં 398 કરોડના ગેરકાયદે વ્યવહારો થયા। પોલીસે 14 આરોપીની ધરપકડ કરી 6 આરોપીઓ ફરાર થયા છે। મ્યુલ એકાઉન્ટ જે ભાડે એકાઉન્ટ અપાય છે તેના પર આપ જોઈ રહ્યા છો કે 398 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ। પાટણમાંથી 13 જેટલા મ્યુલ એકાઉન્ટ જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા। તપાસ કરતા બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખુલેલા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી। પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે।